ચલો ચાલુ કરીએ આપણું બાકી હતું ત્યાંથી તાપી નદી બરાબર. તાપી નદીના બે નામ, એક સૂર્યપુત્રી, બીજું તાપ્તી. ઉદ્ભવ ક્યાંથી થાય છે તો મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં મહાદેવની ટેકરીઓમાંથી શરૂ થાય છે. કઈ ટેકરીઓમાંથી? જિલ્લો કયો છે? બેતુલ. અને સ્ટેટ MP બરાબર. મહાદેવની ટેકરીઓમાં એક સરોવરમાંથી. આમાં સરોવરનું કોઈ જાતનું નામ આપેલું નથી. લંબાઈની વાત કરીએ 752 કિલોમીટર લંબાઈ છે અંદાજિત. એમાંથી ગુજરાતમાં કેટલી છે તો 224 કિલોમીટર બરાબર. 224 કિલોમીટર ગુજરાતની અંદર લંબાઈ. બંધની વાત કરીએ તો બંધ ઉકાઈ બંધ, સોનગઢ, તાપી. એક બંધ છે ઉકાઈ, સોનગઢ, તાપી. અને બીજો છે કાકરાપાર, માંડવી, સુરત. શું થયું? નહીં થતું? સારું ચલો પતી ગયું. હવે પાછા અહીંયા આવી જાઓ. તાપી નદીની વાત ચાલતી હતી. બંધ છે ઉકાઈ અને કાકરાપાર. ઉકાઈ સોનગઢ તાપી ખાતે અને કાકરાપાર માંડવી સુરતમાં. અંત ક્યાં થાય છે તો અરબ સાગરમાં. આપણે જોયું હતું કે આની ઉપરની બધી નદીઓ ક્યાં મળતી હતી? ખંભાતના અખાતમાં. અને તાપી નદી અને એનાથી નીચેની નદીઓ ક્યાં મળશે તો અરબ સાગરમાં. વિશેષતા શું છે તો કાયમી નદી છે, 12 માસ પાણી મળશે. કિનારે વસેલા શહેરો કયા કયા છે તો સુરત, નિઝર અને માંડવી. સુરત, નિઝર અને માંડવી એને કિનારે વસેલા શહેરો છે. ગુજરાતમાં ક્યાંથી પ્રવેશ કરે છે તો આપણે આ પહેલાં જ વાત કરી દીધી હતી કે નર્મદા નદી આવે તો હાંફતી અને તાપી નદી આવે તો હરણની જેમ દોડતી. એટલે કે હરણફાળ ખાતેથી પ્રવેશ છે. આ હરણફાળ ક્યાં આવ્યું છે તો નિઝર તાલુકો, તાપી જિલ્લો બરાબર. તાપી જિલ્લાના નિઝર તાલુકાના હરણફાળ ખાતેથી તાપી નદી ગુજરાતમાં પ્રવેશ કરે છે. બંદર કયું છે તો મગદલ્લા બંદર છે. મગદલ્લા બંદર આવશે. સહાયક નદીમાં આવશે વરેલી. વરેલી નદી એની સહાયક નદી છે. 110 કિલોમીટર વહાણવટા માટે ઉપયોગી છે. આપણે વાત કરી હતી કે કંઈ વેપાર કરવો હોય તો 110 કિલોમીટર સુધી તાપી નદીની અંદર સુધી આવી શકો છો તમે. કોઈ જહાજ છે તો એના દરિયા કિનારેથી તાપીમાં લાવવું હોય તો તાપી નદીની અંદર તમે ક્યાં સુધી લાવી શકો તો 110 કિલોમીટર સુધી લાવી શકો છો. ગુજરાતની અંદર કેટલી લંબાઈ હતી તો 224 કિલોમીટર. 224 કિલોમીટરમાંથી 110 કિલોમીટર જે દરિયા કિનારાનો પટ્ટો છે ત્યાં તમે જહાજને લાવી શકો છો. એનાથી આગળ ના લઈ જવાય નહીં તો જહાજ ફસાઈ જાય. ચલો, તાપી નદી એકમાત્ર એવી નદી છે કે જેનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. આપણે વાત કરી હતી લાસ્ટ ટાઈમ કે તાપી નદીનો જન્મદિવસ ઉજવાશે પણ નર્મદાનો બી ઉજવાય પણ કહેવાનું નહીં બરાબર. નર્મદાનો આપણે ઉજવીએ છીએ પણ કહેવાનો નહીં. અને તાપી નદીનો જન્મદિવસ ક્યારે ઉજવાય છે તો અષાઢ વદ સાતમ. નર્મદાનો ક્યારે ઉજવાતો હતો? નર્મદાનો ક્યારે ઉજવાતો હતો? સાતમ તો બહુ ફિક્સ છે, મહિનો ખાલી બદલાતો હતો. મહાવત સાતમ યાદ રાખો, આવું બધું ભૂલી ના જાઓ. ચલો, લોકવાયકા શું છે એ જોઈ લઈએ તાપી નદી માટે. તો તાપી નદી એ સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે. સૂર્યનારાયણ ભગવાને પોતાની ગરમી એટલે કે તાપથી પોતાનું રક્ષણ કરવા માટે તાપી નદીને ધરતી પર અવતરિત કરી હતી. ક્લિયર? ચલો, મુગલકાળ દરમિયાન સુરત શહેરના મક્કા ઓવારા પરથી હજ પડવા જતા યાત્રીઓ જહાજોમાં તાપી માર્ગે અરબી સમુદ્રમાં પ્રવેશ કરતા હતા. એવું કહેવામાં આવે છે કે જે તે સમયે તાપી નદી એ મક્કાનું પ્રવેશ દ્વાર હતું. મક્કાનું પ્રવેશ દ્વાર કેમ કીધું? કેમ કે ત્યાંથી બધા મક્કા જતા હતા અને મક્કાથી રિટર્ન બધા ત્યાં આવતા હતા. મક્કા જવા માટેના જે જહાજો છે એ તાપી નદીથી શરૂ થતા હતા, સુરત ખાતેથી. સુરત તાપી નદીથી જતા હતા એટલા માટે એના પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. ત્યાર પછી બીજું છે થાઈલેન્ડમાં પણ તાપી નામની નદી આવેલી છે. એનું નામ આપણી તાપી નદીના નામથી જ રાખવામાં આવ્યું છે એટલા માટે આપણે જોવાનું થાય, બીજું કંઈ નહોતું. તાપી મહારાષ્ટ્ર રાજ્યમાં
મધ્યપ્રદેશ અને ગુજરાત કરતાં પણ વધુ વિસ્તારમાં ફેલાયેલી છે. સૌથી વધુ ક્યાં છે? મહારાષ્ટ્રમાં. સૌથી વધુ જળસ્ત્રાવ મહારાષ્ટ્રમાં અને સૌથી ઓછો જળસ્ત્રાવ ગુજરાતમાં કરે છે. સૌથી વધુ જળસ્ત્રાવ ક્યાં હશે? મહારાષ્ટ્રમાં. અને સૌથી ઓછો ક્યાં? તો ગુજરાતમાં. મધ્યપ્રદેશ વચ્ચે રહી ગયું. આના કે મારે પહેલું બીજું કંઈ આવું નહીં, હું વચ્ચે બરાબર છું. ચલો નેક્સ્ટ. અરબ સાગરને મળતી હોય એવી તળ ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તાપી. આપણે જોઈ લીધું હતું કે અહીંથી જ અરબ સાગર ફરી સ્ટાર્ટ થાય છે. અરબ સાગરને મળવા માટેની નદીઓ તાપી નદીથી સ્ટાર્ટ થશે, નીચેની બધી નદીઓ મળશે. આ બધી નદીઓમાં સૌથી મોટી કઈ છે? તો તાપી. એટલા માટે એવું કહેવામાં આવે કે તળ ગુજરાતની અંદર અરબ સાગરને મળતી હોય એવી સૌથી મોટી નદી કઈ છે? તાપી નદી. વાલ્મીકી નદીને તાપી નદીની જ એક શાખા નદી માનવામાં આવે છે. આ શાખા નદી છે. પેલી વરેલી હતી એ શું હતી? સહાયક. અને આ શાખા છે વાલ્મીકી. નેક્સ્ટ નદી છે આપણી પૂર્ણા. પૂર્ણા નદીનું બીજું નામ છે પૂર્ણિમા. પૂર્ણિમા એટલે પૂનમ. બરાબર. ક્યાંથી ઉદ્ભવ જતો? ડાંગ જિલ્લો ગુજરાતમાં જ આવેલો છે ને. ડાંગ જિલ્લામાં કઈ પર્વતમાળા જોવા મળે? તો સહ્યાદ્રીની પર્વતમાળા. પીપલ લેનના ડુંગરમાંથી ઉદ્ભવ છે. ડાંગ જિલ્લામાં સહ્યાદ્રીની પર્વતમાળા, એમાં એક ડુંગર આવેલો છે પીપલ લેન. આ પીપલ લેનના ડુંગરમાંથી કઈ નદી નીકળે છે? તો પૂર્ણા નદી નીકળે છે. લંબાઈ છે 80 કિલોમીટર. અંત ક્યાં થાય છે? તો અરબ સાગરમાં. કઈ જગ્યાએ? નવસારીમાં. ડાંગમાંથી ઉદ્ભવી નવસારી ખાતે અરબ સાગરને મળી. વિશેષતા શું છે આ નદીની? તો પૂર્ણા વન્યજીવ અભયારણ્ય કિનારે આવેલું છે. પૂર્ણા નદી કિનારે શું આવેલું છે? તો પૂર્ણા વન્યજીવ અભયારણ્ય. ત્યાર પછીની નદી છે આપણી અંબિકા નદી. અંબિકા નદીનો ઉદ્ભવ પણ ડાંગ જિલ્લામાં વાસંદાના ટેકરીઓમાંથી થાય છે. પેલી પીપલ લેનની ટેકરી હતી, આ વાસંદાની ટેકરી. પર્વતમાળા તો સેમ જ રહેવાની છે, સહ્યાદ્રી. એમાં તો કોઈ ચેન્જીસ આવવાના છે જ નહીં. લંબાઈ 64 કિલોમીટર. પૂર્ણાની હતી 80. અંત અરબ સાગરમાં જ નવસારી જિલ્લા બિલીમોરા પાસે. બંને નદી ક્યાં મળી? નવસારીમાં. બંને નદી ઉદ્ભવી હતી ક્યાંથી? ડાંગથી. ચલો બંધ છે મધર ઇન્ડિયા. મધર ઇન્ડિયા નામનો બંધ કઈ નદી ઉપર આવેલો છે? આવો પ્રશ્ન ખાસ પૂછાયેલો છે. તો જવાબ શું આવે? અંબિકા નદી. મધર ઇન્ડિયા બંધ કઈ નદી ઉપર છે? તો અંબિકા નદી ઉપર છે. ધોધની વાત કરીએ તો ધોધ કયો છે? ગીરા ધોધ. ડાંગમાં આવેલો ગીરા ધોધ ફેમસ ધોધ કઈ નદી ઉપર છે? અંબિકા નદી ઉપર. સહાયક નદી તરીકે કાવેરી અને ખરેરાનો સમાવેશ થાય. કાવેરી અને ખરેરા એ બંને એની સહાયક નદીઓ છે. ત્યાર પછી આવે છે ઔરંગા નદી. ઔરંગા નદી બી સહ્યાદ્રીની પર્વતમાળા ધરમપુરના ડુંગરમાંથી. ધરમપુર ક્યાં આવ્યું? વલસાડ. બરાબર. ધરમપુર ક્યાં આવ્યું છે? તો વલસાડ ખાતે આવેલું છે. આ નદી વલસાડના ધરમપુરના ડુંગરમાંથી નીકળે છે. કઈ? ઔરંગા. અંત ક્યાં થાય છે? અરબ સાગરમાં. કિનારે વસેલું શહેર કયું? કેમ કે વલસાડમાંથી ઉદ્ભવીને અરબ સાગરને મળી ગઈ. બીજે ક્યાંય તો ફરી જ નહીં, ખાલી વલસાડમાં ફરી. બહુ નાની નદી છે. બરાબર. પછી આવે છે પાર નદી. પાર નદી એ મહારાષ્ટ્ર રાજ્યની અંદર સહ્યાદ્રી પર્વતમાળામાં ભેરવી ગામ પાસેથી ઉદ્ભવે છે. અંત થાય છે અરબ સાગરમાં. લંબાઈ છે 51 કિલોમીટર. ખાલી નામ યાદ રાખજો, પાર નામની નદી છે. એની બીજી વિશેષતાઓમાં કામમાં આવશે આપણને. તો કિનારે વસેલું શહેર કયું છે? પારડી. આ પારડી જે જગ્યા છે ત્યાં એક પ્રશ્ન ઊભો થયેલો, ઘાસિયા જમીનનો પ્રશ્ન. આ પારડીની ઘાસિયા જે જમીનનો પ્રશ્ન છે એ પ્રશ્ન હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં ઉકેલાયો હતો. હિતેન્દ્રભાઈ દેસાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમને આ પારડીની ઘાસિયા જમીનનો જે પ્રશ્ન હતો એનો ઉકેલ લાવીને આપ્યો હતો. નિરાકરણ લાવી આપ્યું કે ભાઈ આમાં ઝઘડવાની જરૂર નથી, આ રહ્યું આનું સોલ્યુશન. કોણે લાવ્યું હતું? તો હિતેન્દ્રભાઈ દેસાઈએ. વિશેષતા શું છે? તો અતુલ રંગ રસાયણનું કારખાનું આવેલું છે. ક્યાં આવેલું છે? તો નદી કિનારે આવેલું છે. અતુલ ગામ પણ ત્યાં વસાયેલું છે. ક્લિયર? પાર નદી. પાર નદીની અંદર આટલું ઇમ્પોર્ટન્ટ છે. પારડી ઘાસિયા જમીન હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં અને અતુલ રંગ રસાયણનું કારખાનું. ત્યારબાદ છે આપણી જોડે કોલક નદી. કોલક નદીનો મહત્વપૂર્ણ ક્વેશ્ચન એની માછલીનો આવશે. આગળ આવે જોઈ લઈએ. કોલક નદી ક્યાંથી ઉદ્ભવ? તો સાપુતારામાંથી ઉદ્ભવ. પૂર્ણાવતી ક્યાં થાય? તો અરબ સાગરમાં જ થાય.
વિશેષતા શું છે? તો મોતી આપતી કાલુ નામની માછલી મળી આવે છે. કઈ માછલી છે? કાલુ. શું આપે છે? મોતી. મોતી આપતી કાલુ નામની માછલી કઈ નદીમાં જોવા મળે છે? તો કોલક નદીમાં. કોલક નદી ક્યાં આવેલી છે? સાપુતારા એટલે ડાંગ. ક્લિયર? લોકવાયકા શું છે? તો પારસીઓની પવિત્ર અગ્નિજ્યોત ઉદવાડા ખાતે આવેલી છે, તેથી ઉદવાડા પારસીઓનું કાશી તરીકે ઓળખાય છે. નદી દમણને પારડીથી અલગ કરે છે. કઈ? કોલક. કોલક નદી. હવે ફોર એક્ઝામ્પલ આ કહેવા આવું માંગે છે, આ વચ્ચેથી કોલક નદી પસાર થઈ, એક બાજુ દમણ એક બાજુ પારડી. ક્લિયર? આ રીતે વચ્ચે કોલક નદી વહે છે. અને ઉદવાડા આ નદી કિનારે વસેલું છે કે જ્યાં પારસીઓની પવિત્ર અગ્નિ કઈ શું કહેવાય? આ પારસીઓની પવિત્ર અગ્નિનું નામ શું? આ થશે બહેરામ. બરાબર? આ થશે બહેરામ નામથી ઓળખાય એમની પવિત્ર અગ્નિ. ચલો નેક્સ્ટ છે દમણગંગા નદી. દક્ષિણની મતલબ તળ ગુજરાતની દક્ષિણમાં આવેલી સૌથી છેલ્લી નદી દમણગંગા. દમણગંગા પછી આપણી જોડે કોઈ નદી રહેતી નથી ગુજરાતમાં. દમણગંગા એ ગુજરાતની છેલ્લી નદી. બીજું નામ શું છે એનું? ઘોડાપુરી. ઉદ્ભવ ક્યાંથી થાય છે? તો સહ્યાદ્રીની પર્વતમાળામાંથી. 131 કિલોમીટર લંબાઈ છે. અંત ક્યાં થાય? તો અરબ સાગરમાં. મહત્વનું કામ શું છે? તો મધુબન પરિયોજના. કઈ પરિયોજના દમણગંગા નદી ઉપર છે? મધુબન પરિયોજના. પ્લસ રંગ રસાયણના પાણીના કારણે એનું નામ ગુલાબી નદી તરીકે આપી દેવામાં આવ્યું છે. પ્રદૂષણના કારણે નદીના પાણીનો રંગ ગુલાબી થઈ ગયેલો છે, તેથી તેને ગુલાબી નદી અથવા તો લાલ નદી તરીકે ઓળખવામાં આવે છે. વિશેષતા શું છે? તો ગુજરાતની સૌથી દક્ષિણે આવેલી નદી છે, એ આપણે જોઈ લીધું. કયા કયા શહેરો દમણગંગા નદી કિનારે છે? તો વાપી, દમણ અને સેલવાસ. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે સરહદ બંધાવે. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે શું બનાવે છે? સરહદ. કઈ નદી? દમણગંગા. એટલે ફિક્સ થઈ ગયું, બોર્ડર આને જ બનાવી છે, તો આના પછી તો કોઈ નદી આવવાની છે જ નહીં. ચલો, નદી ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યો ઉપરાંત દીવ, દમણ અને દાદરાનગર હવેલી એમ એક કેન્દ્રશાસિત પ્રદેશમાંથી વહે છે. બે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ 3 જગ્યાએથી આ નદી વહે છે. બરાબર? નાની છે, 131 કિલોમીટર જ લંબાઈ છે, તેમ છતાં 3 જગ્યાએ આવી ગઈ. ચલો બીજી વધારાની માહિતીની વાત કરીએ તો કિનારે વસેલા શહેરો છે, જે નદીઓ આપણે જોઈ નહીં પણ અમુક કિનારે વસેલા શહેરો ઇમ્પોર્ટન્ટ છે, એ જોઈ લઈએ. તો વાંકી નદી કિનારે કયું શહેર વસેલું છે? તો ધરમપુર. ધરમપુર કઈ નદી કિનારે વસેલું છે? તો વાંકી નદી કિનારે. ડાંગ કઈ નદી કિનારે વસેલું છે? તો વાલ્મીકી નદી કિનારે ડાંગ વસેલું છે. મોઢેરા, ઉનાવા, એઠોર કઈ નદી કિનારે છે? તો પુષ્પાવતી નદી કિનારે છે. બારડોલી મીંઢોળા નદી કિનારે. ગણદેવી વેંગણિયા નદી કિનારે છે. બરાબર? ચલો ફરી ધરમપુર કઈ નદી કિનારે? ડાંગ, ઉનાવા, એઠોર, બારડોલી, મોઢેરા, પુષ્પાવતી અને ગણદેવી વેંગણિયા. જો પરીક્ષામાં જીપીએસસીમાં એક વાત આવું પૂછવામાં આવ્યું હતું કે ભાઈ નદીઓનો ઉત્તરથી દક્ષિણનો ક્રમ ગોઠવો. નદીઓ આપી દીધી હતી ને કીધું હતું કે ભાઈ આ નદીઓનો ઉત્તરથી દક્ષિણમાં ગોઠવો. આપણે ઉત્તરથી દક્ષિણમાં લખેલી છે. સૌ પહેલાં આવશે નર્મદા. એની ઉપર બહુ બધી નદીઓ છે પણ આપણે દક્ષિણનો જ ભાગ લીધો છે. બરાબર? તો નર્મદા પછી કીમ પછી આવશે તાપી. પહેલાં નર્મદા આવે, નર્મદા પછી કીમ પછી તાપી. 3 યાદ રહી ગયા. હવે આગળ બીજા 3: પૂર્ણા, અંબિકા અને ઔરંગા. પૂર્ણા, અંબિકા અને ઔરંગા. એના પછી બીજા 3 યાદ રાખીએ તો પાર, કોલક અને દમણગંગા. આ દક્ષિણમાં ટોટલ 9 નદીઓ થઈ ગઈ. આપણે ટોટલ 17 ભણવાની હતી, 9 તો ખાલી દક્ષિણમાં જ જોઈ. ચલો ફરીથી પહેલી 3 કઈ આવો? નર્મદા, તાપી. બીજી 3 અને ત્રીજી 3. હવે એક સાથે 9 એ 9. ચલો સરસ. હવે કાઢીને પૂછીએ. જોઈ લો એક વખત. ચલો જોઈ લો, હજી એક વખત વાંચી લો.
બરાબર, પછી સ્લાઇડ હટાવી દઈએ અને પછી પૂછીએ. ચલો જલ્દી જલ્દી થઈ ગયું. રેડી? ચલો તો હવે કોણ બોલશે એ કહી દો. સ્વેચ્છાએ સ્વેચ્છાએ આ નદીઓ કોણ બોલશે? ઉત્તરથી દક્ષિણ. આપણે દક્ષિણથી ઉત્તર નહીં જવું, આપણે ઉત્તરથી દક્ષિણ જેમ લખાઈ હતી ને એમ જ બોલવાની. પહેલા પૂર્ણા. સરસ. ચલો બીજું કોઈ બે નામથી સપોર્ટ આપો. ચલો જલ્દી. કોમ્પિટિશન આપવાની છે એમને, એમના મેરિટ બરોબર મેરિટ લાવવાનું આપણે. રહેશે. ચલો બોલશો, સ્ટાર્ટ કરશો તો યાદ આવશે. ચલો વાંધો નહીં. બીજા બહેનો સપોર્ટ કરશે. બોલો તમે. નહીં આવડે તો પાછળથી બીજા બહેનો. પાર કોલક દમણગંગા. બરોબર. જો આવું બોલશો તો બોલાશે, બાકી તો નહીં બોલાય. બરોબર છે. લખીને મૂકી દીધી જો અમને તો ચિંતા જ નહીં. એવું છે એમ ને. ચલો થઈ ગયું. આગળ વધીએ. નદીઓ પૂરી. હવે આપણો ઇમ્પોર્ટન્ટ ડેમ સરદાર સરોવર ડેમ. આમાંથી બી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. સરદાર સરોવર ડેમ આપણે જોવાનો કઈ નદી ઉપર હતો? તાપી. તો હા, નર્મદા નદી ઉપર હતો. કયો ડેમ છે? સરદાર સરોવર ડેમના અમુક ફોટા તમને આપી દીધા છે કે આવો પ્રકારનો સરદાર સરોવર ડેમ છે. અહીંયા એનું લોકેશન આપી દીધું છે. સરદાર સરોવરનું આ નર્મદા નદી આવે છે ને, અહીંયા બંધ બાંધી દીધો, આગળ પાણી જતું અટકાવી દીધું ને અહીંયા આખું સરોવર રચી દીધું. ક્લિયર? ગુજરાતની સૌથી મોટી બહુહેતુક યોજના. બહુહેતુક યોજના એટલે શું? બહુહેતુક યોજના એટલે શું? બહુ એટલે વધારે અને હેતુ એટલે ઉદ્દેશ્ય. એક કરતાં વધારે ઉદ્દેશ્ય જે સફળ કરતી હોય એવી યોજના એટલે કઈ? બહુહેતુક યોજના. તો આમ એક કરતાં વધારે કયા કયા ઉદ્દેશ્યો હોય? તો એક તો સિંચાઈનો ઉદ્દેશ્ય છે, સિંચાઈ તો સક્સેસફુલી થાય જ છે. બીજું, નદીમાં સરોવર રચાયું છે, ત્યાં માછલી ઉત્પાદન કરવામાં આવે છે, માછલી ઉત્પાદન થાય છે તો મત્સ્ય ઉત્પાદનનું કામ થઈ ગયું. એ સિવાય આપણે વિદ્યુત પેદા કરીએ છીએ એના પ્રેશરથી, તો વિદ્યુત પેદા થઈ ગઈ. તો આવું એક કરતાં વધારે કામ આપણને મળ્યા એક જ બંધથી. તો આવી યોજનાને કહેવાય બહુહેતુક યોજના. ક્લિયર? જેમાં એક કરતાં વધારે કામ સફળ થાય. કઈ જગ્યા ઉપર આવેલું છે? તો નર્મદા જિલ્લામાં નવા ગામ પાસે. નર્મદા જિલ્લામાં કઈ જગ્યાએ? નવા ગામ પાસે બંધ બાંધેલો છે. આની આધારશિલા કોણે મૂકી હતી? તો જવાહરલાલ નહેરુએ. કોણે મૂકી હતી? જવાહરલાલ નહેરુએ. 5 એપ્રિલ 1961. 5 એપ્રિલ 1961માં એની આધારશિલા મૂકવામાં આવી હતી કે અહીંયા આપણે સરદાર સરોવર ડેમનું નિર્માણ કરવાનું છે. લંબાઈ કેટલી છે એની? 1210 મીટર. જળ વિવાદ 1961માં શિલારોપણ થઈ ગયું હતું, તેમ છતાં આપણે પૂર્ણાવતિ હમણાં જ જોઈ. બરાબર, બહુ લેટ પૂર્ણાવતિ કરી. 2014માં જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બન્યા એના પછી એને મંજૂરીઓ મળીને એના પછી એનું ફાઇનલ સ્ટેજિંગ થયું. 2017ની અંદર આપણને સંપૂર્ણતઃ ચાલુ થઈને મળી ગયું. તો 1961થી લઈને 2017 કેમ આવ્યું છે? વિવાદોના કારણે. શું વિવાદ હતા? તો ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે એના અનુસંધાને વિવાદ થયો. 1964માં આ વિવાદના અનુસંધાને એક સમિતિની રચના કરી કે જેનું નામ છે ખોસલા સમિતિ. એમને ભલામણો કરી. આ ભલામણો મધ્યપ્રદેશ સરકારે માનવાથી ઇનકાર કરી દીધો. અમને મંજૂર નથી, આ ભલામણોથી અમે સંતુષ્ટ નહીં, અમે નહીં માનીએ. કોની ભલામણો? તો ખોસલા સમિતિની ભલામણો કે જે રચાઈ હતી 1964માં. 1961માં આધારશિલા મૂકી, વિવાદ ચાલુ થઈ ગયો. વિવાદને પૂર્ણ કરવા માટે 1964ની અંદર કઈ સમિતિ રચાઈ? ખોસલા સમિતિ. નિર્ણયને માનવાથી કોણે ઇનકાર કર્યો? મધ્યપ્રદેશ સરકારે. વિવાદ કોની વચ્ચે હતો? તો ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે. ત્યારબાદ 1969ની અંદર નર્મદા વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલની સ્થાપના કરી. સમિતિ રચી, એનું તો કોઈ માન્યું નહીં એટલે ટ્રિબ્યુનલની રચના કરી દીધી કે હવે ટ્રિબ્યુનલની માન્યતા રાખવી પડશે. તો ટ્રિબ્યુનલ રચાઈ. કોણ રચે ટ્રિબ્યુનલ? તો કેન્દ્ર સરકાર રચશે. જો એક વસ્તુ છે કે બે રાજ્યો, એક રાજ્ય એ બે વચ્ચે વિવાદ છે.
એક રાજ્ય એક બાજુ છે, બીજી બાજુ બીજા એકથી વધુ રાજ્યો છે, એ વિવાદ છે, અથવા તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વિવાદ છે. આવા કોઈ પણ વિવાદોની અંદર જે ટ્રિબ્યુનલ રચના કરવાની સત્તા છે કોની જોડે છે? તો કેન્દ્ર સરકાર પાસે છે. બધામાં ટ્રિબ્યુનલ કોણ રચે? કેન્દ્ર સરકાર રચે. તો 1969માં નર્મદા વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલની રચના કરી. ત્યારબાદ 1988ની અંદર સરદાર સરોવર નર્મદા નિગમની સ્થાપના થઈ. 1988માં શાની સ્થાપના કરી આપણે? સરદાર સરોવર નિગમ. બંધની પાયાની વધુમાં વધુ ઊંચાઈ 163 મીટર નક્કી કરવામાં આવી હતી. તો ભાઈ બંધથી પાયાની મેક્સિમમ ઊંચાઈ કેટલી રહેશે? તો 163 મીટર રહેશે. બંધની પૂર્ણ જળ સપાટી કેટલી રહેશે? તો 138.68 મીટર. પાણી ક્યાં સુધી ભરી શકાય? તો 138.68 મીટર સુધી ભરી શકાય. એના પછી પાણી જો વધે તો તમારા દરવાજા ખોલી દેવાના, એનાથી વધારે પાણી ભરવાનું નહીં. સમજ પડે છે? એવું નહીં કે આટલું થઈ ગયું એટલે પૂરું થઈ ગયું. આટલું થઈ જશે પછી પાણી ઓવરફ્લો થવાનું ચાલુ થઈ જશે. એટલે પ્રેશર વધી ગયું તો એના કરતાં એમ કે દરવાજા ખોલી દઈએ તો પ્રેશર ઘટે, પાણી નીકળી જાય. દરવાજા ટોટલ કેટલા છે? 30 દરવાજા છે ટોટલ. બરાબર, 30 આજ સુધી ખોલ્યા નહીં. સ્ટાર્ટિંગમાં ખોલ્યા હતા, એના પછી ક્યારેય નહીં ખોલ્યા. સરદાર સરોવરની લંબાઈ કેટલી છે? તો 214 કિલોમીટર. સરદાર સરોવરની લંબાઈ કેટલી છે? 214 કિલોમીટર. ગુજરાતની અંદર નર્મદા નદીની લંબાઈ કેટલી હતી? ગુજરાતની અંદર નર્મદા નદીની લંબાઈ કેટલી હતી? કેટલી? 224 તો તાપી હતી. 160. કેટલી? 160 કિલોમીટર. આ બંધ આપણે ક્યાં બાંધ્યો? નર્મદામાં. એટલે એવું સમજી લો ગુજરાતની અડધી નદીએ બાંધ્યો. ગુજરાતમાં અડધી નર્મદા નદી થઈ હશે ત્યાં બાંધી દીધો છે બંધ. અને એની પાછળ સરોવર ક્યાં સુધી રચાયું છે? 214 કિલોમીટર સુધી. બરાબર, એટલા માટે જ આનો આટલો મોટો વિરોધ થઈ રહ્યો છે. કેમ કે 214 કિલોમીટર સુધી જ્યારે સરોવર રચાય ત્યારે એની આસપાસનો જંગલ વિસ્તાર, એની આસપાસના જે ગામડાઓ છે બધા પાણીમાં તરબતોડ થઈ જાય, બધું નાશ થઈ જાય. એટલે એ લોકોના પુનઃવસવાટનો પ્રશ્ન ઊભો થાય. જે જંગલ સંપત્તિ છે એને નુકસાન પહોંચે એનો પ્રશ્ન ઊભો થાય. જંગલની અંદર વસતા વન્યજીવોનો પ્રશ્ન ઊભો થાય. આ બધા જ પ્રશ્નોના કારણે આ વિવાદમાં હતું. બરાબર, છેલ્લે સુપ્રીમ કોર્ટમાં ગયું. સુપ્રીમ કોર્ટે એવું કીધું કે થોડા નુકસાન સાથે જો બહુ બધો ફાયદો થતો હોય તો થોડું નુકસાન સહી લેવું જોઈએ. અને પછી આને મંજૂરી મળી. બરાબર, કેમ કે અત્યારે હાલ આપણે જોઈએ છીએ કે આ 214 કિલોમીટરના સરોવરથી આપણે છેક નીચે ભરૂચ નર્મદાથી લઈને રાજસ્થાન સુધી પાણી પહોંચાડીએ છીએ. થયો ઓછા વિસ્તારની અંદર નુકસાન, લાભ કેટલા મોટા વિસ્તારને મળે છે. આખું ગુજરાત પાણી પીવે છે. સૌરાષ્ટ્રનો જે નપાણીયો વિસ્તાર કહેવાતો હતો એ વિસ્તારને પાણી મળી રહ્યું છે. કચ્છમાં પાણી મળી રહ્યું છે. રાજસ્થાનમાં પાણી મળી રહ્યું છે. તો એટલા માટે સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો હતો કે ભાઈ ચલો થોડું નુકસાન થાય છે, ખોટું નથી, નુકસાન તો થઈ જ રહ્યું છે, પણ એની સામે ફાયદો બહુ મોટો છે, તો આ નુકસાન સહી શકાય. પ્લસ સુપ્રીમ કોર્ટે એવું કીધું કે જેટલા લોકોના ગામડાઓ જાય છે, જે લોકોના ઘર આની અંદર આવેલા છે, જે લોકો આ જંગલ સંપત્તિ કે જેનો નાશ થવાનો છે એના ઉપર જ નપતા થાય, એ જ એમની આવક હતી, આ બધાનું પુનઃવસવાટ કરો. એવી જગ્યાએ જ કરો કે જ્યાં આવી જ પરિસ્થિતિઓ હોય, મતલબ કે ક્યાંક જંગલ વિસ્તારની નજીક, કે જેથી કરીને ફરી એ જ રોજગારી મેળવી શકે. એમને ત્યાં મકાન બનાવીને આપો. એમના આજીવિકા, જ્યાં સુધી એમની પોતાની આજીવિકામાં રૂટીનમાં ના આવે ત્યાં સુધી માટે એમના ખર્ચના પૈસા આપો. આ બધી જ સુવિધા અપાવડાવી હતી. કોણે? સુપ્રીમ કોર્ટે. કેન્દ્ર સરકારે આપી ના આપી આપણને ખબર નહીં, કેમ કે આપણે ત્યાં જોવા નહીં ગયા, પણ સુપ્રીમ કોર્ટ તરફથી આટલી બધી સુવિધાઓ એમને પ્રોવાઈડ થઈ હતી. અને પછી એમને ત્યાંથી હટાવવામાં આવ્યા હતા અને પછી સરદાર સરોવરનું કામ સ્ટાર્ટ થયું હતું. ચલો, ઇન શોર્ટમાં યાદ રાખજો, લંબાઈ કેટલી આવશે? કોની લંબાઈ છે 214? સરદાર સરોવરની. સરદાર સરોવરમાંથી સૌથી વધુ પાણી અને સૌથી વધુ વીજળી કોને મળશે? MP, મધ્યપ્રદેશને. સૌથી વધુ પાણી, સૌથી વધુ વીજળી કોણ લઈ જાય છે? મધ્યપ્રદેશ. આપણને જે મળે છે ને એમાંથી આપણે રાજસ્થાનમાં પહોંચાડીએ છીએ. મધ્યપ્રદેશમાં કેટલું મળતું હશે એ વિચાર. આખું ગુજરાત તો પાણી પીવા છે, રાજસ્થાનમાં બી પાણી જાય છે, તો મધ્યપ્રદેશને કેટલું મળતું હશે? ચલો, વિદ્યુત મથકો, કુલ 11 વિદ્યુત મથક એના ઉપર સ્થાપિત કરવામાં આવ્યા છે. 6 વિદ્યુત મથકો એવા છે કે જે 200 મેગાવોટના છે અને 5 વિદ્યુત મથકો 50 મેગાવોટના છે. આ મેગાવોટ એટલે શું? તો કે વિદ્યુત ઉત્પાદન ક્ષમતા. એક જે મથક છે એની વિદ્યુત ઉત્પાદન ક્ષમતા કેટલી છે? તો કે 200 મેગાવોટ. એકની કેપેસિટી 200ની છે. એવા ટોટલ કેટલા લગાવેલા છે આપણા?
6 ટોટલ કેટલી થઈ 1200. બીજા 5 લગાવ્યા છે, એકની કેપેસિટી 50ની છે, તો 5ની કેટલી થઈ 250. તો પેલી 1200 ના 250 ટોટલ કેટલા થાય 1450. તો ટોટલ વિદ્યુત કેપેસિટી કેટલી છે આપણી પાસે 1450. ટોટલ ક્ષમતા કેટલી છે તો 1450 મેગાવોટની. વીજળીની વહેંચણી, જો વીજળી જે આપણે પેદા કરી 1450 મેગાવોટ, એ કોને કેવી રીતે આપવાની? તો મધ્યપ્રદેશને 57% આપી દેવાની. 57% વીજળી કોણ લઈ જશે? મધ્યપ્રદેશ. મહારાષ્ટ્ર કેટલા ટકા વીજળી લઈ જશે? 27%. અને ગુજરાતને કેટલા ટકા વીજળી મળશે? 16%. બીજું છે નર્મદા બચાવો આંદોલન. આ નર્મદા બચાવો આંદોલન કોણે શરૂ કર્યું હતું? તો મેઘા પાટકર. આ બેન બહુ જ ફેમસ થઈ ગયા હતા એ સમયે. સુપ્રીમ કોર્ટની સામે લડત એમને આપી હતી. સુપ્રીમ કોર્ટમાં જે નર્મદા માટે લડત માટે ગયા હતા યાદ હતા, મેઘા પાટકર. બહુ મોટું નામ થયું હતું એમનું. અને આદિવાસી સમાજમાં અત્યારે હાલ જે આ વિસ્તાર છે નર્મદાનો ને એનો આસપાસનો વિસ્તાર, એ આદિવાસી પટ્ટામાં અત્યારે હાલ પણ એ બહુ જ પૂજ્ય વ્યક્તિ તરીકે જોવામાં આવે છે. બરાબર. એ લોકો અત્યારે હાલ પણ એમને પોતાના નેતા માનીને ચાલે છે, મેઘા પાટકરને. વચ્ચે બી એક કેસની અંદર એમને સપોર્ટ કર્યો હતો. મહારાષ્ટ્રની અંદર હતું, બુલેટ ટ્રેન માટે જંગલો કાપ્યા હતા, ઝાડવા કાપી નાખ્યા હતા, એના વિરોધમાં એ ઉભા થયા હતા. પણ સુપ્રીમ કોર્ટે પછી એમની વાત નથી સાંભળી. ચલો, સુજલામ સુફલામ યોજના થકી ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓને પાણી મળતું થયું છે. ઇન શોર્ટમાં આપણે વાત કરી લીધી કે નર્મદા નદીમાંથી પાણી આવવાનું ચાલુ થઈ ગયું. 14% પાણી ગુજરાતને મળે છે. 14% આપણે ક્યાં આખા ગુજરાતના આપીએ છીએ અને રાજસ્થાનમાં પણ પહોંચાડીએ છીએ. જો એમાં યોજનાઓ અલગ અલગ યાદ રાખજો. ઉત્તર ગુજરાતના કઈ યોજના અંતર્ગત પાણી આપ્યું? સુજલામ સુફલામ. હવે સૌરાષ્ટ્રના કઈ યોજના અંતર્ગત આપીશું? તો સૌની યોજના. સૌની યોજના થકી સૌરાષ્ટ્રમાં પાણી મળતું થયું છે. ઉત્તર ગુજરાતના કઈ યોજનામાં આપ્યું? સૌરાષ્ટ્રના કઈ યોજનામાં આપ્યું? સૌની યોજના. નર્મદા કેનાલની મુખ્ય નહેર ક્ષમતાની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી શાખા નહેર છે. કહેવાનો મતલબ શું થાય? નર્મદા કેનાલ મુખ્ય નહેર ક્ષમતાની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી શાખા નહેર છે. કહેવાનો ઇન્ટેન્શન એવો છે કે ફોર એક્ઝામ્પલ આ એક મેજર પાર્ટ છે, આ એક નહેર છે, મોટી નહેર છે, કેનાલ બનાવી દીધી, એમાંથી આ રીતે શાખા પાડી દીધી બીજી અલગ અલગ જગ્યાએ લઈ જવા માટે. આ આગળ આવી અહીંયાથી બીજી પાડી. ક્લિયર? તો આજે આખું સ્ટ્રક્ચર ઊભું થાય છે નર્મદા નદી તંત્રની નહેર કેનાલનું. એ સૌથી મોટું છે વિશ્વની અંદર. એમ પૂછવામાં આવે કે વિશ્વની અંદર સૌથી મોટી કેનાલ ક્યાં છે? એમ સૌથી મોટી કેનાલ પદ્ધતિ કઈ છે? તો રાજસ્થાનની અંદર છે, ઇન્દિરા ગાંધી કેનાલ. સૌથી મોટું કેનાલ સ્ટ્રક્ચર, સૌથી મોટું વિશ્વનું કયા છે? તો ઇન્દિરા ગાંધી કેનાલ સ્ટ્રક્ચર રાજસ્થાનમાં. અને જો સ્પષ્ટતા કરી હોય કે ક્ષમતાની દ્રષ્ટિએ કયું, તો ક્ષમતાની દ્રષ્ટિએ આપણું નર્મદા. સરદાર સરોવર યોજનાનું પાણી 4 રાજ્યો મેળવે: મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન. મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલના નર્મદા યોજનાને ઝડપી આગળ ધપાવવાના પ્રયાસને કારણે ગાંધીનગર ખાતે તેમની સમાધિને નર્મદા ઘાટ નામ આપવામાં આવ્યું છે. બરાબર. એમને બહુ પ્રયત્ન કર્યા હતા કે ફટાફટ નર્મદા નદીનું કામ ચાલુ થઈ જાય, નર્મદા બંધ બની જાય તો પાણી મળી રહે બધાને. એમને નર્મદા માટે ઘણો પ્રયત્ન કર્યા. એટલા માટે એમની જે સમાધિ સ્થાપવામાં આવી, સમાધિ આવી છે એમની ગાંધીનગરમાં, એ સમાધિનું નામ આપણે આપી દીધું નર્મદા ઘાટ. તમે ક્યારેય છેલ્લા રોડ ઉપર નીકળો ને, છ રોડ ઉપર, ચ પછી આવે 6, તો એ 6 રોડ ઉપર તમને બોર્ડ જોવા મળશે નર્મદા ઘાટનું. 6 રોડથી અંદર જવાનું આવે જમણા હાથે. ક્યારેક જાઓ બોર્ડ વાંચો તો આટો મારતા આવજો. ચલો, ત્યાર પછી આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ આપણો પૂરો થયો. નેક્સ્ટ આપણું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. આ છે આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી. આખો જંગલ વિસ્તાર દેખાય છે તમને. આ આપણી નર્મદા નદી. ક્લિયર? સાધુ બેટ. ઓક્ટોબર 2013 રોજ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી કોણ હતા? નરેન્દ્રભાઈ મોદી, જે હાલના આપણા 3જી વખત સતત વડાપ્રધાન બન્યા છે. એ 2013ની અંદર આપણા ગુજરાતના સીએમ હતા. એમના દ્વારા આની જાહેરાત કરવામાં આવી હતી. શું જાહેરાત કરી હતી? કે ભાઈ સરદાર સરોવર ડેમ પાસે સાધુ બેટ ખાતે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની રચના કરીશું. સરદાર સરોવરની સૌથી ઊંચી, વિશ્વની સૌથી ઊંચી મૂર્તિનું નિર્માણ કરાવીશું.
આવું કોણે કીધું હતું? તો નરેન્દ્ર મોદી સાહેબે. ક્યારે કીધું હતું? 31 ઓક્ટોબર 2013ના રોજ. હવે 31 ઓક્ટોબરે જ કેમ કીધું? 30 ઓક્ટોબરે કેમ ના કીધું? 31 ઓક્ટોબરે શું આવે છે? સરદાર પટેલ જયંતિ. તો સરદાર પટેલ જયંતિ ઉજવી એ સમયે જ આ વાત કહી દીધી કે હવે આપણે સરદાર પટેલનું વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ બનાવીશું. ક્યાં? સાધુ બેટ પાસે, નર્મદા નદી કિનારે. ચલો, ત્યારબાદ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તેની આધારશિલા મૂકી હતી. જેમ નર્મદા સરોવર જે આપણે જોયું, સરદાર સરોવર ડેમ, એની આધારશિલા મૂકી હતી જવાહરલાલ નહેરુએ 1961ની અંદર. એમ આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એની આધારશિલા કોણે મૂકી દીધો? આનંદીબેન પટેલે. 31 ઓક્ટોબર 2014ના રોજ સરદાર પટેલની 139મી જન્મ જયંતિ. કેટલામી? 31 ઓક્ટોબર 2014. હવે તમને એવું પૂછવામાં આવે કે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ કયા વર્ષે થયો હતો? અહીંયા આપી દીધું ને, 139મો જન્મદિવસ ઉજવાયો. કયા વર્ષે ઉજવ્યો? 2014માં. તો ગણતરી કરતા આવડક ના આવડે? આવડક ના આવડે એટલું કહો ખાલી, બાદબાકી જ કરવાની છે, બીજું કંઈ કરવાનું નહીં. તો બસ એ રીતે શોધવાનું એમ. માનો કે આપણને એવું પૂછી લીધું કે હાલ 2024માં કઈ ઉજવાશે? એડ કર દો 10 વર્ષ વધ્યા, 10 વર્ષ એડ કર દો. ક્લિયર? આવી રીતે બધું યાદ ના રહે. એક વસ્તુ યાદ હોય, પ્રશ્ન પૂછાય, ના આવડતો હોય તો બી જવાબ આપી શકો તમે. તમને પૂછી લીધું હોય, સીધો ક્વેશ્ચન એટલો જ આવ્યો હોય કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યારે થયો હતો. હવે 31 ઓક્ટોબર તો ખબર છે, વર્ષ નહીં ખબર, પણ આ ખબર હતી કે ભાઈ 2014માં 139મી જન્મ જયંતિ ઉજવી છે, તો મળી જાય વર્ષ. આ વસ્તુ છે. ચલો, સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે? તો 182 મીટર, 182 મીટર. ફૂટની અંદર કહીએ તો 597 ફૂટ. ફૂટ કેટલા? 597. અને હાઇટ કહે તો 182 મીટર. પાયા સાથે ઊંચાઈ કેટલી છે? તો 240 મીટર. પાયા સાથે ઊંચાઈ કેટલી? 240. તો કે હવે પાયા સાથે અને પાયા વગરના બધું શું છે? બરાબર. તો મૂર્તિ બનાવી છે ને એની પહેલાં અહીંયા નીચે આવી રીતે એક સ્ટેજ બનાવ્યો છે અને આ સ્ટેજની ઉપર મૂર્તિ બનાવેલી છે. તો આ જે મૂર્તિની ઊંચાઈ છે ને 182 મીટર. પણ એમ કે આ મૂર્તિ અને આ સ્ટેજ આખો ભેગો આવી જાય તો 240 મીટર. ક્લિયર? પડી ખબર કે આ શું અલગથી 240 કેમ આવ્યું? તો કે આજે સ્ટેજ સાથે જો આખી મૂર્તિ ગણીએ તો 240 મીટર થાય, પણ એકલી મૂર્તિ ગણો તો 182 મીટર થાય. સ્ટેચ્યુનું નિર્માણ કોણે કરાવડાવ્યું? તો સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ. બરાબર. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા આ મૂર્તિનું નિર્માણ કરાવવામાં આવ્યું. કોણે કર્યું? તો L&T કંપની. L&T એટલે કે લાર્સન એન્ડ ટ્યુબ્રો. લાર્સન એન્ડ ટ્યુબ્રો કંપની દ્વારા મૂર્તિનું નિર્માણ કરાવ્યું. કરાવડાવ્યું કોને? સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ. કઈ જગ્યાએ? સાધુ બેટ ખાતે. પર્યટન સ્થળ કયા કયા છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી જાઓ તો બીજા કયા કયા સ્થળોએ તમે ફરી શકો, ત્યાં કયા કયા સ્થળ બનાવ્યા છે? તો એક છે બટરફ્લાય ગાર્ડન એટલે કે પતંગિયા. તમને પતંગિયા જોવા મળે આખા ગાર્ડનની અંદર. એકતા મોલ બનાવ્યો છે જેનું નામ આપ્યું છે એકતા મોલ. જંગલ સફારી ઊભી કરી છે. બાજુમાં જોયું હતું સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાછળ જંગલ દેખાતું હતું, જંગલ સફારી બનાવી છે. કેક્ટસ ગાર્ડન. કેક્ટસ તમે જોયા હશે, પેલા નાના નાના કાંટાળા જે છોડ આવે છે એ કેક્ટસ કહેવાય. એનું આખું ગાર્ડન ઊભું કરેલું છે. બીજું એક આખું વિશ્વવન ઊભું કરેલું છે કે જેની અંદર અલગ અલગ પ્રકારના છોડના અલગ અલગ પ્રકારની પ્રજાતિઓના વિશ્વમાંથી બધા ફૂલ લાઈન ત્યાં રાખવામાં આવ્યા છે, એટલે વિશ્વવન તરીકે એના ઓળખવામાં આવે છે. આ સિવાય બી ઘણું બધું છે, એવું નહીં કે આટલું જ છે, બહુ બધું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે હાલ ઘણું બધું બનાવી દીધું છે. આપણે સરદાર સરોવર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બે વસ્તુ જોઈ લીધી. આવા એ અમુક થોડી વધારાની ઇન્ફોર્મેશન જોઈએ, એના પછી ધોધને એવું જોઈશું. કોસી નદીને બિહારનું દુઃખ કહે છે. કઈ નદી બિહારના દુઃખ તરીકે ઓળખાય છે? તો કોસી નદી. કેમ બિહારનું દુઃખ કીધું એને? કેમ કે જ્યારે જ્યારે ચોમાસું આવશે ત્યારે ત્યારે એમાં પાણીનો જથ્થો વધી જશે. પાણીનો જથ્થો વધી જશે એટલે બિહારમાં પૂર આવશે. દર વર્ષે બિહારમાં પૂર લાવે કોણ? કોસી નદી. પૂર આવે એટલે નુકસાન થાય જ. નુકસાન થાય તો દુઃખ થાય. બિહારનું દુઃખ કઈ છે? કોસી. ચલો, ગંડક છે એક નદી છે. ગંડક નદી નેપાળમાં શાલિગ્રામ તથા નારાયણી તરીકે ઓળખવામાં આવે છે.
ગંડક નદીના નેપાળની અંદર કયા બે નામથી ઓળખવામાં આવે છે? તો શાલિગ્રામ અથવા તો નારાયણી. તે ગોળ પથ્થરોને વહાવીને લાવે છે જે શાલિગ્રામ તરીકે ઓળખાય છે. તમને લોકોને ખબર હોય ના હોય આઈ ડોન્ટ નો, પણ શાલિગ્રામ કરીને એક ભગવાનની પૂજા કરવામાં આવે છે કે જે આ પથ્થર ના હોય, ખાલી પથ્થર જ હોય, એને શાલિગ્રામ ભગવાન તરીકે પૂજવામાં આવે. બરાબર. તો એ જે પથ્થરો છે એ કઈ નદીથી મળે છે? તો ગંડક નદીથી મળે છે. આ ગંડક નદી નેપાળમાં કયા નામે ઓળખાય? તો શાલિગ્રામ અને નારાયણી. ચલો નેક્સ્ટ છે ગંગા. ગંગા બ્રહ્મપુત્રના બેસિનને બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળમાં વિશ્વના સૌથી મોટા મુક્ત ત્રિકોણ પ્રદેશ એટલે કે ડેલ્ટા પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાં એક જંગલ વિસ્તાર આવેલો છે જેના સુંદરવન ડેલ્ટા તરીકે ઓળખવામાં આવે છે. કઈ બે નદીઓનું સંયમ છે? ગંગા અને બ્રહ્મપુત્રા. બે નદીઓ શેની રચના કરે છે? તો સુંદરવનની રચના કરે છે. કઈ જગ્યાએ કરે છે? તો બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ ખાતે કરે છે. બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના આખા વિસ્તારની અંદર શું આવેલું છે? સુંદરવન, સમુદ્ર સંગમ પામે છે ત્યાં. આ શું છે? ડેલ્ટા મુક્ત ત્રિકોણ પ્રદેશ. મુક્ત ત્રિકોણ પ્રદેશની આપણે વાત કરી લીધી હતી કે ભાઈ એક કરતાં વધારે મુખમાં નદી સમુદ્ર સંગમ પામશે. અહીંની સ્થિતિ એવી છે ને કે એક કરતાં વધારે એટલે બહુ અઢળક છે, અઢળક મુખ થાય છે. આપણે જોઈ લઈએ મેપમાં તો કેવું એનું આકૃતિ દેખાય છે, કેવું એ દેખાય છે. હા તો બીજું જ સુંદરવન બતાવી દીધું. અમદાવાદનું સુંદરવન બતાવી દીધું આપણને. આપણે ડાયરેક્ટ જ કરી દઈએ ને, ઝૂમ ઓછું કરી, કેમ ગામ બી એમાં ઓછું જ દેખાવાનું છે. આર્કટિક સમુદ્રમાં પહોંચી ગયા છીએ આપણે. આ રહ્યું સુંદરવન નેશનલ પાર્ક. આખો વિસ્તાર જુઓ તમે, આ બધી નદીઓ જ છે. આ જેટલા યલો ડોટ્સ દેખાય ને બધા નદીઓ છે. આ બધી નદીઓ છે અને આ બધા એના જમીની પ્રદેશો છે એની વચ્ચે આવેલા. એટલે આટલા મોટા મુક્ત ત્રિકોણ પ્રદેશોની રચના થાય છે. સમજો છો? આપણે વાત કરી હતી નદીઓના બે પાર્ટ પડશે, આ બે પાર્ટ પડ્યા, એની વચ્ચે આ જમીની પ્રદેશ આવી ગયો પાછો, તો મુક્ત ત્રિકોણ થઈ ગયું. આ જ નદી છે એ અહીંયાથી બી પાછો મુક્ત ત્રિકોણ પ્રદેશ રચે છે. આ એ જ નદીના મુક્ત ત્રિકોણ પ્રદેશ છે પાછા. આવી રીતે બધા મુક્ત ત્રિકોણ પ્રદેશ અલગ અલગ આપેલા છે. આ આપણું ભારતની બાજુ છે, આ બાંગ્લાદેશ બાજુ છે. આ બાંગ્લાદેશમાં બી એ જ રીતે મુક્ત ત્રિકોણ પ્રદેશો રચાયેલા છે. આખે આખો સુંદરવન ડેલ્ટા પ્રદેશ તરીકે ઓળખાય, સુંદરવનનો પ્રદેશ કહેવાય. આટલા બધા મુક્ત ત્રિકોણ પ્રદેશો આવેલા છે. જો ચલો સુંદરવન ડેલ્ટા આવું છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ ધોધ. પહેલો ધોધ ગીરા ધોધ. અત્યારે ચોમાસું ચાલુ થઈ ગયું, ગીરા ધોધ ખીલી ઉઠ્યો છે. આવો કંઈક દેખાય છે. આ ડ્રોનથી ફોટો લીધો છે ભાઈ, ઉપર કંઈ પર્વત નહીં સામે. ચલો ગીરા ધોધ.
ગીરાધોધ અંબિકા નદી પર આવેલ છે. આપણે જોઈ લીધું. હાલ કઈ નદી ઉપર છે? અંબિકા નદી ઉપર. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સાપુતારા ખાતે આંબાપાડા ગામ પાસે આવેલ છે. કયા ગામે? આંબાપાડા ગામે આવેલ છે. આ ધોધની ઊંચાઈ કેટલી? તો 30 મીટર. કેટલી ઊંચાઈ છે? 30 જ મીટર ઊંચાઈ છે. ગામ કયું છે? આંબાપાડા. ડાંગ, વઘઈ, સાપુતારા. બીજો છે જમજીરનો ધોધ. આ જમજીરનો ધોધ છે, નાનો એવું, બરાબર છે. આ બેન અહીંયા બેઠા બેઠા નિહાળી રહ્યા છે, બરાબર છે. ફોટોગ્રાફરે ફોટો જમજીરનો લીધો કે બેનનો લીધો કંઈ ખબર પડતી નહીં. બરાબર. ચલો, કઈ નદી ઉપર જતો? સિંગોડા નદી ઉપર. જુનાગઢ ખાતે જામવાલા ગામે. નેક્સ્ટ બીજો ધોધ જોઈએ, ગિરમાળ ધોધ. તમે જુઓ કમ્પ્લીટ. ગુજરાતનો સૌથી ઊંચો ધોધ. ગુજરાતમાં સૌથી ઊંચો ધોધ કયો છે? ગિરમાળનો ધોધ. ગીરા ધોધ કેટલી ઊંચાઈ ધરાવતો હતો? 30 મીટર. ગિરમાળ કેટલી ધરાવે? 10 ગણી. કોના કરતા? ગીરા ધોધ કરતા. ગિરમાળ ધોધની 300 મીટર. ડાંગ જિલ્લામાં સુબીર તાલુકામાં ગિરમાળ ગામે આવેલો છે. ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં ગિરમાળ ગામે આવેલો છે. ગુજરાતનો સૌથી ઊંચો ધોધ કયો? ગિરમાળ ધોધ. ગીરા ધોધ ના થઈ જાય. ગીરા ધોધ કરતાં 10 ગણી ઊંચાઈ ધરાવે છે. કાકા કાકીનો ધોધ. હા, એનું નામ જ એવું છે, કાકા કાકીનો ધોધ. આ રહ્યો જો, બરોબર. કાકા કાકીનો ધોધ આવો છે. બીજું નામ છે એનો કાકાનો કળશ. તાપી જિલ્લામાં ડાંગની સરહદે આવેલ છે. ધોધ કયા જિલ્લામાં છે? તાપી જિલ્લામાં. પણ તમારે આ ધોધે જવું હોય ને તો ડાંગમાં થઈને જ જવાય. આ ધોધ જોવા જો જવું હોય તમારે તો તમે ડાંગમાં થઈને જ જઈ શકો. એટલે પરીક્ષામાં જ્યારે પહેલી વખત આ પ્રશ્ન પૂછાયો હતો કાકા કાકીનો ધોધ કયા જિલ્લામાં આવેલો છે, તો બધા હોંશે હોંશે ડાંગ જિલ્લો ટીક કરીને આવ્યા હતા. હું તો જાતે જોઈને આવ્યો છું, ડાંગમાં જ આવ્યો છું, બરાબર. પણ આવેલો ક્યાં છે? તાપી જિલ્લાની અંદર. અને કયા જિલ્લામાંથી જવાય? તો ડાંગ જિલ્લામાં જવાય. આ કાકા કાકીનો ધોધવાળો પ્રશ્ન તમને ક્યાંય કોઈ બી પબ્લિકેશનની એક પણ બુકમાં જોવા નહીં મળે. એનું કારણ છે કે આ પ્રશ્ન પાક્ષિકમાં આવ્યો હતો ને પ્રાક્ષિકમાં આવ્યો પછી તરત જ આ જે પાક્ષિક આવ્યું 2 મહિના પછી એક્ઝામ હતી ને એ એક્ઝામમાં પૂછી લીધું. એટલા માટે આપણે પાક્ષિક બી ચાલુ કરી દીધા છે, બરાબર. પાક્ષિક ચલાવવાનું બીજું કંઈ કારણ એવું નહીં, પણ પાક્ષિક ચલાવીએ છીએ એનું કારણ આ જ છે. પાક્ષિકમાંથી સીધા ક્વેશ્ચન આવશે કે જે કોઈ પબ્લિકેશનની ચોપડીમાં ક્યાંય આપેલા નહીં હોય, કે જે કોઈને ખબર જ નહીં. જેમ કે કાકા કાકીનો ધોધ ત્યાં રહેતા લોકલ પબ્લિકને જ ખબર છે. આ ધોધ સુધી જવું હોય ને તો તમે પોતાની ગાડી લઈને ગયા હોય ને તો એ તમને ના મળે. ત્યાં તમારે લોકલ પબ્લિકને લઈને જ જવું પડે, તો લોકલ પબ્લિક જ તમને લઈ જઈ શકે. બાકી તમે સીધી રીતે એકલા જાતે જઈ શકતા નહીં, કેમ કે મળતો જ નહીં. જંગલની અંદર છે, તમને નહીં મળે. ગૂગલ મેપમાં નહીં મળે, બરાબર. ગૂગલ મેપ તમને ગોથે ચડાવી દેશે, બરાબર. ચલો, કાકા કાકીનો ધોધની હાઇટ કેટલી? તો 300 ફૂટ. પેલી 300 મીટર હતી ગિરમાળ ધોધની, આની 300 ફૂટ. ચલો, ત્યાર પછી છે ઝાંઝરીનો ધોધ. આ તો બધા જોઈને આવ્યા છે, બરાબર છે. ક્યાં આવેલો છે? અરવલ્લીમાં. વાત્રક નદી પર અરવલ્લી જિલ્લાના બાળ તાલુકામાં આવેલો છે ઝાંઝરીનો વોટરફોલ. કશું વોટરફોલ જેવું છે નહીં, બરાબર. આવો જ સામાન્ય ધોધ છે. ત્યાર પછી આવે છે નિનાઈ ધોધ. આ રહ્યો નિનાઈ ધોધ, તમને દેખાય આટલો નાનો એવો ધોધ છે નિનાઈ ધોધ. અહીંયા એનું કુંડ રચાયું છે. નર્મદા નદી પર નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકા ખાતે સુલપાણેશ્વર અભયારણ્ય પાસે આવેલો છે. હાઇટ કેટલી છે? ખાલી 30 ફૂટ. 30 ફૂટની જ હાઇટ છે, વધારે હાઇટ નથી. ત્યાર પછી બીજો છે હથની માતા ધોધ. હથની માતા ધોધ. હથની માતા ધોધ વડોદરા જિલ્લામાં પાવાગઢ પાસે સરસવ ગામે આવેલો છે. 100 મીટર એની ઊંચાઈ. ત્યાર પછી આવે છે ઝરવાણી ધોધ. નર્મદા અથવા તો વડોદરા જિલ્લામાં છે. હવે આનું લોકેશન ખબર નહીં પડતી કે ક્યાં એક્ઝેક્ટ ક્યાં આવેલો છે, નર્મદામાં આવેલો છે કે વડોદરામાં આવેલો છે, એવું ખબર નહીં પડતી. કેમ કે અમુક જગ્યાએ એવું લખ્યું છે કે નર્મદામાં છે, અમુક જગ્યાએ એવું લખ્યું છે કે વડોદરામાં છે. તો આપણે ક્યાં માનવાનું? એટલે આપણે બે લખી દીધું છે, પરીક્ષામાં જે આવે એ લખીને આવવાનું. અને સુલપાણેશ્વર અભયારણ્ય પાસે. હવે સુલપાણેશ્વર અભયારણ્ય ક્યાં આવ્યું? નર્મદામાં. તો નર્મદા થઈ જાય. બીજા અમુક ધોધની વાત કરી લઈએ તો
કર્ણાટકમાં શિમાગો જિલ્લામાં શેરાવતી નદી કિનારે, કઈ નદી પર? શેરાવતી નદી ઉપર કયો ધોધ છે? તો ઘેર સપ્પાનો ધોધ અથવા તો જોગનો ધોધ. ઘેર સપ્પાનો અથવા તો કેવો ધોધ છે? જોગનો ધોધ છે. ઊંચાઈ છે 253 મીટર. ઊંચાઈ કેટલી? 253 મીટર. ભારતનો સૌથી ઊંચો ધોધ. હમણાં આપણે કેટલી જોઈ હતી ઊંચાઈ? કોની? ગિરમાર ધોધની. ગુજરાતનો સૌથી ઊંચો ધોધ હતો, આ ભારતનો સૌથી ઊંચો ધોધ છે. માની લેવાનું. બરાબર, ઓકે. નામ શું આપેલું છે? તો મહાત્મા ગાંધી ધોધ. શું નામ આપેલું છે? મહાત્મા ગાંધી ધોધ. કર્ણાટકમાં મૈસૂર પાસે કાવેરી નદી શિવ સમુદ્રમ ધોધ આવેલો છે. કયો? શિવ સમુદ્રમ ધોધ કઈ નદી પર? શિવ સમુદ્રમ ધોધ કઈ નદી ઉપર છે? તો કાવેરી નદી ઉપર છે. કયા જિલ્લામાં? કયા રાજ્યમાં? કર્ણાટક રાજ્યમાં. ભારતનો બીજો સૌથી મોટો ધોધ શિવ સમુદ્રમ કાવેરી નદી, કર્ણાટક. હવે આપણે અમુક ધોધ જોઈ લઈએ ગુજરાતના. ચીમેરનો ધોધ. ચીમેરનો ધોધ ક્યાં આવેલો છે? તો તાપી, સોનગઢ ખાતે. આમાં બી ડાંગ થઈને જ જવાય. બિલપુડી જોડિયા ધોધ વલસાડ, ધરમપુર. શંકર ધોધ વલસાડ, ધરમપુર. શુલપાણેશ્વરનો ધોધ નર્મદા નદી કિનારે. બરડા ધોધ ડાંગ, આહવા. શિવ ધોધ ડાંગ, આહવા. ત્ર્યંબક ધોધ ભાવનગર. ખુનિયા મહાદેવ ધોધ પંચમહાલ, પાવાગઢ. આ જે શિવ ધોધ છે ડાંગ આહવાની અંદર, એ તો રોડ ઉપર જ આવેલો છે. રોડ જાય, રોડની બાજુમાં જ પડે. તમારે એને જોવો હોય ને તો રોડ ઉપર ગાડી પાર્ક કરીને જ જોવો પડે. બરાબર? એ અમે એવું નહીં કે સ્પેશિયલ કંઈક અલગ જગ્યાએ અંદર છે. ના, રોડ ઉપર જ છે. રોડ ઉપર જ ધોધ પડે છે. અને ત્યાં કંઈ નાવા જેવું કંઈ છે જ નહીં. આટલો નાનો એવો જ ખાલી થોડો પોર્શન છે, ત્યાં એટલામાં ધોધ પડે છે બસ. અને બાજુમાં શંકર ભગવાનનું મંદિર છે, એ બી નાનું. શંકર ભગવાનનું મંદિર બી નાનું. એક જણ અંદર દર્શન કરવા જાય, બહાર આવો પછી બીજો જાય. બરાબર? ચલો, ત્ર્યંબક ધોધ ભાવનગર અને ખુનિયા મહાદેવ ધોધ પંચમહાલ. ત્યાર પછી વાત કરીએ આપણે સિંચાઈની. બરાબર? ચલો, ધોધ પૂરા થઈ ગયા. ફરવા જવું હોય જજો પરીક્ષા પાસ કરીને. અત્યારે ચોમાસું ચાલે છે, ચોમાસામાં જ બધા ધોધ દેખાય, એના વગર કોઈ ધોધ નહીં દેખાતા. અને ડાંગ જિલ્લો એ ધોધ માટે ફેમસ જિલ્લો છે. બરાબર? મેં જાતે જોયા છે એટલે મને ખબર છે. આ બધા ધોધ હું જોઈને બેઠો છું, એટલે ડાંગવાળા એમ, બીજા ના જોતા. ચલો, ચીમેર, કુનિયા, બધા ગીરમાળ, ગીરા, આ બધા ધોધ જોઈ લીધેલા છે. ચલો, કુલ જમીનના 58.3% જમીન ખેતી લાયક છે. કોની? ગુજરાતની. બરાબર? કુલ જમીનના 58.3% જમીન કેવી છે? ખેતી લાયક છે. સિંચાઈ માટે 47% ભૂગર્ભ જળ સંપત્તિનો અને 31% સપાટી પરની જળ સંપત્તિનો ઉપયોગ થાય છે. 47% કઈ જળ સંપત્તિ? ભૂગર્ભ જળ સંપત્તિ. અને 31% કઈ? જમીન ઉપરની જળ સંપત્તિ, એટલે કે નદીઓ ને બધું. ટોટલ કેટલા થાય? બાકીની 22%નું શું? બાકીની 22% સિંચાઈ વગર. બરાબર? એવું જ ને? અરે સિંચાઈની જ વાત ચાલે તો 100% સિંચાઈ વાળી જ હોય ને. 100% સિંચાઈ વાળું જ હોય. બરાબર? તો આ 78% થયું. એના સિવાયની 22% જે વાત કરી છે સિંચાઈ માટેની, એ સિંચાઈ ક્યાંથી? તો કે સરોવર છે, તળાવ છે, આવા બધા જગ્યાએથી વરસાદી પાણીના સંગ્રહ કરીને યુઝ કરવાના. એવી રીતે સિંચાઈ કરે. પ્લસ એવા પાક લેવાતા હોય કે જેમાં સિંચાઈની બહુ ઓછી જરૂરિયાત રહેતી હોય, તો એવી વાત કરી છે 22%. ચલો, નહેરો દ્વારા સિંચાઈ હેઠળનો વિસ્તાર 20.10%. જો નહેરો દ્વારા કેટલા વિસ્તારમાં સિંચાઈ થાય? તો 20.10% વિસ્તારમાં. ભૂતળના પાણી દ્વારા સિંચાઈ કેટલા વિસ્તારની અંદર થાય? તો 78.71%. કયા? ભૂતળના પાણીથી, એટલે કે જમીનની અંદર. તળાવો દ્વારા સૌથી વધુ સિંચાઈ કયા જિલ્લાઓમાં થાય? તો આણંદ અને ખેડા. આણંદ અને ખેડા જિલ્લામાં તળાવ મારફતે સૌથી વધુ સિંચાઈ થાય. ત્યાર પછી અમદાવાદનો ક્રમ આવે છે. પહેલા નંબરે આવશે આણંદ, ખેડા. બીજા નંબરે આવશે અમદાવાદ. રાજ્યમાં સૌથી વધુ સિંચાઈ કૂવાના માધ્યમથી થાય છે. આપણે ગુજરાતની અંદર સૌથી વધુ સિંચાઈ કયા માધ્યમથી કરીએ છીએ? તો કૂવાના માધ્યમથી કરીએ છીએ. કૂવા દ્વારા સૌથી વધુ સિંચાઈ કરતો જિલ્લો કયો? તો મહેસાણા. કૂવા દ્વારા સૌથી વધુ સિંચાઈ કયા જિલ્લામાં થાય? મહેસાણા જિલ્લામાં. સૌથી વધુ કૂવા ધરાવતો
જિલ્લો? જુનાગઢ. સૌથી વધુ કૂવા કયા જિલ્લામાં છે? તો જુનાગઢમાં. પણ સિંચાઈ સૌથી વધુ કયો જિલ્લો કરે છે? તો મહેસાણા. સૌથી વધુ કૂવા ક્યાં આવ્યા? જુનાગઢમાં. સૌથી વધુ કૂવાથી સિંચાઈ કોણ કરે? મહેસાણા. સૌથી વધુ પાતાળ કૂવા ક્યાં આવ્યા? સુરેન્દ્રનગર. સૌથી વધુ પાતાળ કૂવા ક્યાં આવ્યા છે? સુરેન્દ્રનગર. ગુજરાતમાં સૌપ્રથમ પાતાળ કૂવો વર્ષ 1935માં મહેસાણા જિલ્લાની અંદર ખોદવામાં આવ્યો હતો. 1935 મહેસાણા. બરાબર. સૌપ્રથમ પાતાળ કૂવો ક્યાં કર્યો હતો? તો મહેસાણામાં. સૌથી વધુ સુરેન્દ્રનગરમાં પાતાળ કૂવા. સૌથી વધુ કૂવા ક્યાં છે? જુનાગઢમાં. અને સૌથી વધુ કૂવા દ્વારા સિંચાઈ ક્યાં થાય? ગુજરાતમાં વાવેતર હેઠળની જમીનમાં સૌથી વધુ સિંચાઈ મહેસાણા જિલ્લામાં થાય છે. ગુજરાતમાં કપાસના પાક માટે સૌથી વધુ સિંચાઈ કરવામાં આવે છે. કયા પાક માટે સૌથી વધુ સિંચાઈ થાય? તો કપાસના પાક માટે સૌથી વધુ સિંચાઈ આપણે કરીશું. નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ સુરત જિલ્લાની અંદર કરવામાં આવે છે. નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ ક્યાં થાય? સુરત જિલ્લાની અંદર. તળાવો દ્વારા ક્યાં થતી હતી? ખેડા, આણંદ. બીજા નંબરે આવતું હતું અમદાવાદ. નહેરો દ્વારા સૌથી વધુ, કૂવા દ્વારા સૌથી વધુ મહેસાણા. હાલત જોયું બધું, એટલા માટે જ વારંવાર બોલાવું છું કે શેમાં થાય છે, શું થાય છે. ચલો, સૌથી વધુ પિયત વિસ્તાર મહેસાણામાં. એટલે કે સિંચાઈ દ્વારા પાણી સૌથી વધુ જે મળતું હોય એ પિયત વિસ્તાર ક્યાં છે? તો મહેસાણામાં. સૌથી ઓછો પિયત વિસ્તાર ડાંગ જિલ્લામાં. બરાબર. સિંચાઈની સૌથી ઓછી જરૂર ક્યાં પડે? ડાંગમાં, કેમ કે વરસાદ એટલો બધો આવે. ચલો નેક્સ્ટ, સરોવર. પહેલું જ આપણું નારાયણ સરોવર, પવિત્ર સરોવર પૈકીનું એક. આ નારાયણ સરોવરના ફોટા. નારાયણ સરોવર આવું છે. બરાબર. આ રીતે ત્યાં કિનારે મંદિરો આવેલા છે. આ નારાયણ સરોવર છે. આ નારાયણ સરોવરનો આખો લુક આપ્યો. આ એના અંદર જવાનો માર્ગ આપ્યો. સાહેબ આ બધા ફોટા ક્યાં બતાવો, હાલ ઉપડી જઈશું હમણાં. જતા ના રહેતા, પરીક્ષા પાસ કરીને જવાનું. પરીક્ષા પાસ કરી લો, મારા તરફથી ટ્રીપ. બસ. ચલો, ગુજરાતમાં આવેલ નારાયણ સરોવર કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં. બરાબર. ગુજરાતમાં આવેલ નારાયણ સરોવર કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું છે. કારતક માસની પૂનમે મેળો ભરાય. ક્યારે મેળો ભરાય છે? કાર્તિકી પૂર્ણિમા. યુએન સંઘના પુસ્તક સિયુકીમાં આ સરોવરનો ઉલ્લેખ જોવા મળે છે. નારાયણ સરોવરનો ઉલ્લેખ કોના પુસ્તકમાં જોવા મળે છે? તો યુએન સંઘના. યુએન સંઘનું પુસ્તક કયું છે? તો સિયુકી. કયા જિલ્લામાં આવેલું છે? તાલુકો. મેળો ક્યારે ભરાય? કાર્તિકી પૂર્ણિમા. હિન્દુ ધર્મના 5 પવિત્ર સરોવરોમાંનું એક સરોવર. એક માન્યતા મુજબ આ સરોવર સિંધુ નદીના તટ પર વસેલું હતું, જે મીઠા પાણીનું સરોવર છે. આપણે જોયું હતું કે સિંધુ નદીનો જે પડાવ છે એ કચ્છના બોર્ડર પર પૂરો થતો હતો. જે સર ક્રીકવાળી વાત કરી હતી આપણે, એના પછી આપણે જોયું હતું કે એનો પોતાનો માર્ગ બદલી લીધો છે અને હવે પાકિસ્તાનમાંથી સમુદ્ર સંગમ પામે છે. તો એ જ વસ્તુ કે જે ભૂતકાળમાં જ્યારે અહીંયાથી વહેતી હતી ત્યારે આ સરોવર સિંધુ નદીના કારણે રચાયું હતું. બીજી માન્યતા મુજબ આ સરોવર ઋષિમુનિઓની પ્રાર્થનાથી ભગવાન વિષ્ણુએ તેમના અંગૂઠાથી જમીન સ્પર્શ કરીને રચ્યું હતું. ઋષિમુનિઓએ કીધું પાણીની બહુ તકલીફ છે, ભગવાન પાણી આપો, એટલે અંગૂઠો મારી દીધો ને સરોવર રચાઈ ગયું. ત્યારબાદ આપણું બીજું નળ સરોવર, અમદાવાદ, સુરેન્દ્રનગર. નળ સરોવર છે. આ કાકા મોજ કરી રહ્યા છે. બરાબર. જો આ રીતે સાંજનો દ્રશ્ય આવું છે, જ્યારે ફ્લેમિંગો આવે છે ત્યારનું દ્રશ્ય આવું છે. બધા દ્રશ્યો તમને આપી દીધા છે. ચલો, ગુજરાતનું બીજું સરોવર નળ સરોવર, જે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદે આવેલું છે, જેમાં નાના નાના ટાપુઓ આવેલા છે. અને આમાં જે નાના નાના ટાપુઓ છે એ બધા ટાપુઓમાં સૌથી મોટો ટાપુ કયો છે? તો પાનવડ. પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે નળ સરોવરની અંદર સૌથી મોટો ટાપુ કયો? તો પાનવડ. આ સરોવર પક્ષી અભયારણ્ય તરીકે વિકાસ પામ્યું છે. 1969ની અંદર અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું હતું. કયા વર્ષે અભયારણ્ય જાહેર થયું હતું? 1969ની અંદર એના પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું હતું. 2012ની અંદર તેને રામસર વેટલેન્ડ સાઇટનો દરજ્જો મળ્યો.
2012માં કયો દરજ્જો આપ્યો છે? રામસર વેટલેન્ડ સાઇટ. વિસ્તાર કેટલો છે એનો? 120.82 ચોરસ કિલોમીટર. 120.82 ચોરસ કિલોમીટર એનો વિસ્તાર છે. સરોવરનો પ્રકાર કયો છે? તો લઘુન સરોવર છે. લઘુન સરોવર આપણે સારી રીતે જોઈ ગયા હતા. કોણ કહેશે લઘુન સરોવર શું છે? લઘુન સરોવર જોઈ લીધું. લઘુન સરોવર કોણ કહેશે? આપણે એક્ઝામ્પલ સાથે જોઈ હતું. એક્ઝામ્પલ આપ્યું હતું. ચલો ચલો જલ્દી. ભારતનું સૌથી મોટું લઘુન સરોવર ચિલ્કા. પણ લઘુન સરોવર શું? લઘુન સરોવરની ડેફિનેશન શું? આપણે લઘુન સરોવર જોઈ લીધું છે. આપણે કીધું હતું સમુદ્ર કિનારે સમુદ્રની ભરતી આવશે ત્યારે પાણી આવશે, ખાબોચિયા હશે તો પાણી ભરાઈ જશે, પછી ઓટ આવશે ત્યારે પાણી પાછું જતું રહેશે, પણ ખાબોચિયામાં તો પાણી ભરેલું રહેશે. તો આવી રીતે જે સરોવર રચાશે એને લઘુન સરોવર કહેવાશે. આ સાદી સિમ્પલ ડેફિનેશન આપણે જોઈ લીધી હતી. સમુદ્ર કિનારા ઉપર, સમુદ્ર કિનારાથી થોડા અંદરના વિસ્તારની અંદર ખાડા પડેલા છે, સરોવર જેટલા મોટા મોટા ખાડા છે. જ્યારે ભરતી આવે છે ત્યારે સમુદ્રનું પાણી છેક અંદર સુધી વહી આવે છે અને ખાડાઓ ભરી નાખે છે પોતાના પાણીથી, અને ઓટ આવે છે એટલે પાણી પાછળ જતું રહે છે. પણ સરોવરની અંદર ભરેલું પાણી એવું ને એવું રહેશે, એ પાછું જઈ શકશે નહીં. એટલે ત્યાં કયું શું રચાઈ જાય છે? સરોવર રચાઈ જાય છે. તો એ સરોવરના કેવા સરોવર કહેવાય? લઘુન સરોવર કહેવાય. હવે પ્રોબ્લેમ એક સાહેબ, અહીંયા તો દરિયા કિનારો જ નહીં. નળ સરોવર કિનારે ક્યાં દરિયા કિનારો છે સાહેબ? દરિયા કિનારો તો 40-45 કિલોમીટર દૂર આવેલો છે. 40-45 કિલોમીટર દૂર ભરતી આવી ગઈ હતી, બરાબર. તો લઘુન સરોવર જે તે સમયની રચના છે. આપણે વાત કરી હતી કે ભાઈ કચ્છ જે છે એ સૌરાષ્ટ્રનો ભાગ અને આ બાજુ તળ ગુજરાતનો આપણો ભાગ, બરાબર, એ જોઈન્ટ હતા. અને આ બાજુથી જે સૌરાષ્ટ્રનો જે ભાગ છે એ પાછળથી આવીને અથડાયો હતો અને પછી એમાં જોઈન્ટ થયો હતો. પાછળથી આવીને અથડાયો જોઈન્ટ થયો. પહેલાં આ બાજુ તો દરિયા કિનારો જ હતો આખો. પછી જોઈન્ટ થયો ને જ્યારે અહીંયા નળ સરોવરની રચના કરી દીધી. એટલે નળ સરોવરનું પાણી તો કયું રહી ગયું? ખારું ખારું દરિયાનું જ. નળ સરોવરનું પાણી તો કયું રહ્યું? દરિયાનું ખારું પાણી જ રહ્યું. હવે આ વસ્તુનું સાબિતી એ લોકોએ કરી થોડી. ખારું પાણી આવે છે તો કેમ આવે છે તપાસ્યું તો ખબર પડી કે આ તો આપણી આજુબાજુનું જે અરબ સાગરનું ખંભાતના આખાતનું જે પાણી મળે છે ને એવું જ પાણી જામ હતું. એનો મતલબ શું થાય કે આ જે તે સમયે જ્યારે સૌરાષ્ટ્ર અથડાયું હતું, સૌરાષ્ટ્ર જ્યારે જોઈન્ટ થયું હતું કચ્છ અને તળ ગુજરાતના પોષણ સાથે, ત્યારે આ સરોવરની રચના થઈ ગઈ છે. નળ સરોવરમાં એવું છે કે 12 માસ ખારું પાણી નહીં હોતું. ચોમાસામાં તમને ઉપર મીઠું પાણી મળે. વરસાદ પડીને જે પાણી ભેગું થાય ને મીઠું હોય પાછું, પછી પાછું ખારું થઈ જાય. કેમ કે તળમાં ખારું પાણી હોય એટલે પાછું ખારું પાણી થઈ જાય. એટલે યાદ રાખજો લઘુન સરોવર છે કયું? નળ સરોવર. બીજા સરોવરની વાત કરીએ તો રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે. ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું? સાંભર સરોવર. ક્યાં આવેલું છે? રાજસ્થાનમાં. ઓડિશામાં આવેલું ચિલ્કા સરોવર ભારતનું સૌથી મોટું તટીય અને ખારા પાણીનું સરોવર છે. આપણે કીધું હતું સૌથી મોટું લઘુન, સૌથી મોટું લઘુન સરોવર કયું છે ભારતનું? તો ચિલ્કા, ઓડિશા. અને સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું? સાંભર, રાજસ્થાન. આ ઢોસા ઇડલીમાં સાંભાર નાખશું આપણે, ચિંતા ના કરો. ચલો, જમ્મુ કાશ્મીરમાં આવેલું વુલર સરોવર ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે. ખારા પાણીની વાત થઈ ગઈ, હવે મીઠા પાણીની વાત. સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું? વુલર સરોવર. ક્યાં આવેલું છે? જમ્મુ એન્ડ કાશ્મીરમાં. સિક્કિમમાં આવેલું ચોલામુ સરોવર ભારતનું સૌથી ઊંચાઈ પર આવેલું સરોવર છે. સરોવરનું નામ શું છે? ચોલામુ. ક્યાં આવેલું છે? તો સિક્કિમમાં. વિશેષતા શું? ભારતનું સૌથી ઊંચાઈ પર આવેલું સરોવર. આનાથી ઊંચાઈ પર કોઈ સરોવર છે નહીં. સૌથી ઊંચાઈ પર સરોવર ક્યાં છે? સિક્કિમમાં. નામ શું છે? ચોલામુ. મહારાષ્ટ્રમાં આવેલું લોનાર સરોવર જ્વાળામુખી ઉદ્ભવથી રચાયેલું છે. લોનાર સરોવર શેનાથી રચાયેલું છે? જ્વાળામુખી ઉદ્ભવથી રચાયેલું છે. મતલબ કે જ્વાળામુખી ફાટ્યો તો પછી ખાડો પડી ગયો અને ખાડામાં પાણી ભરાઈ રહી છે, હાલ એને આપણે લોનાર સરોવર કહીએ છીએ. પૂરું થઈ ગયું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. હા, આવા મૂળ વસ્તુ પાછા આવીએ. સન્ડેની વાત આપણે ફિક્સ થઈ ગઈ છે કે સન્ડે આપણે પાછલા પેપરમાંથી જ પરીક્ષા લેવાના છીએ. જે લોકોએ 2 વખત પેપર લખીને નહીં બતાવે એ બતાવી દેજો, બરાબર છે? હું હમણાં જોઈ લઈશ. બીજું
બુક્સ બધાને લગભગ મળી ગઈ છે, કોઈને બુક્સ બાકી છે નહીં, બરાબર. હવે સન્ડે જે એક્ઝામ લેવામાં આવશે એમાં જેના 50થી ઓછા માર્ક્સ આવશે એને બધા પેપર 3 વખત લખવાના છે. આ કમ્પલસરી છે. હવે તમારે તમારી ઈચ્છા હોય ને પરીક્ષા પહેલાં એક વખત જાતે લખી જ નાખવા હોય તો તમારી મરજી, બરાબર. થોડું રહેશે. હવે તમારા આજુબાજુના પડોશવાળા મિત્રો જ આવું કરે છે, આમાં હું કંઈ કરી શકવાનું છું નહીં, બરાબર. સારું સારું, ચલો હવે અંદર અંદર ઝઘડા ના કરશો. હા શું? હા એટલે પડી હશે, હું આપી દઈશ. તમારે 2 વખત લખવાનું છે જ. ઇન શોર્ટ આ સિસ્ટમ હવે આપણી રહેશે. આપણે આને બંધ કરી દઈએ પહેલાં, ખોટો વિડીયો